આગળનો આપણો મુદ્દો છે કે પોલેરોગ્રાફી, બરાબર. આપણો આઈએમપી ક્વેશ્ચન છે અને પોલેરોગ્રાફીની અંદર ઘણા બધા અલગ અલગ ટોપિક્સ આવેલા છે, એલિમેન્ટ્સ આવેલા છે. તે કઈ રીતે છે તેનો આપણે વિગતવાર અભ્યાસ કરવાના છીએ. તો અહીંયા આપણે ધ્યાન રાખીએ પોલેરોગ્રાફીમાં, બરાબર. પોલેરોગ્રાફી શું છે તે જોઈએ, તેની વ્યાખ્યા શું છે. તો કે જે ડ્રોપિંગ મર્ક્યુરી દ્વારા જે વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ, ડ્રોપિંગ મર્ક્યુરીને ધ્યાનમાં રાખીને એક આખો વિદ્યુત વિભાજ્ય કોષ તૈયાર કરીએ. હવે જે કોષ હોય એની અંદર જે આપણને રિઝલ્ટ મળ્યા હોય તેની વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ જે વોલ્ટેજનો આલેખ હોય એની ઉપર આપણે શું કહેવાય વિસ્તારપૂર્વક ગોઠવીએ અને એના આધારે આપણે દ્રાવણનું પૃથ્થકરણ મેળવીએ તો એને શું કહેવામાં આવે, તો કે પોલેરોગ્રાફી કહેવામાં આવે. ટૂંકમાં કહું તો ડ્રોપિંગ મર્ક્યુરી ધ્રુવ વાપરીને વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજનો જે આલેખ વડે જે દ્રાવણનું પૃથ્થકરણ થાય એને શું કહેવામાં આવે, પોલેરોગ્રાફી કહેવામાં આવે. આ આખો જે આ કોષ દોર્યો છે તે કોનો છે, પોલેરોગ્રાફી કોષનો છે, બરાબર. એની અંદર સૌથી પહેલાં શું કર્યું છે તો કે યોગ્ય પાત્ર લીધું છે, બરાબર. પાત્ર લીધું છે જેના અંદર વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવેલો છે, બરાબર. ત્યારબાદ નીચે અહીંયા તળિયામાં, પાત્રના તળિયામાં પારો મૂકેલો છે, બરાબર, જે એનોડ તરીકે વર્તશે, બરાબર. વિભાજ્ય યોગ્ય વિદ્યુત વિભાજ્યની અંદર શું લીધેલું છે તો કે 99% KCl અને 1% CdCl2 લીધેલું છે. KCl છે તે શું છે, સહાયક વિદ્યુત વિભાજ્ય છે અને CdCl2 શું છે તો કે CdCl2 વિદ્યુત વિભાજ્ય તરીકે આપણે મેઇન જે આપણો પ્રોડક્ટ છે એનો યુઝ કરેલો છે, બરાબર. હવે અહીંયા જો એક ટ્યુબ એની અંદર ગોઠવેલી છે, એ જે ટ્યુબ છે એની અંદર નિષ્ક્રિય વાયુ N2 પસાર કરવામાં આવે છે જેનાથી શું થાય કે ઓક્સિજન દૂર થાય, બરાબર. એટલા માટે હવે મેઇન એલિમેન્ટ આપણો અહીંયા છે કેથોડ. તો કે DMG ડ્રોપિંગ મર્ક્યુરી ઇલેક્ટ્રોડ જે છે અહીંયા ગોઠવેલો છે. હવે જુઓ આ જે ઇલેક્ટ્રોડ હોય એનું સક્રિય જે શું કહેવાય કે સક્રિય સંપર્ક જે સપાટી હોય ને બહુ જ ઓછી હોય, નાની હોય, એનું ક્ષેત્રફળ સૌથી ઓછું હોય એટલે આને શું કહેવાય તો કે માઇક્રો ઇલેક્ટ્રોડ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર ઉપર પારો ઉપર ભરેલો છે, બરાબર. ત્યારબાદ એને શું કર્યું છે તો કે કેથોડ ને એનોડની વચ્ચે પહેલાં અહીંયા એક વોલ્ટ મીટર ગોઠવેલું છે. તે શું કરે છે તો એ પોટેન્શિયલ માપે છે, EMF અને પોલારિઝમ એ ત્રણ વસ્તુને ધ્યાનમાં રાખવા માટે થઈને વોલ્ટ મીટર અહીંયા જોડેલું છે. જે કેથોડ છે તે સીધો એ મીટર વિદ્યુત પ્રવાહ માપવા માટે બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલો છે અને બેટરીના ધન ધ્રુવ સાથે અવરોધ R જોડેલો છે અને એની સાથે જે અવરોધ Rની સાથે એનોડ જોડેલો છે, બરાબર. આટલું આ કોર્સ સમજ્યા બાદ કઈ રીતે ગોઠવાયેલો છે તે સમજ્યા બાદ આપણે એક અહીંયા આલેખ દોરવાનો રહે છે. તો તે આલેખ કઈ રીતનો છે તો કે વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ લાગુ પાડેલ વોલ્ટેજ EDનો આલેખ દોરેલો છે. તે આવી રીતે આપણને આલેખ મળશે, બરાબર. તો આટલો આલેખ સમજ્યા બાદ આગળ આપણે જોઈએ કે કોષમાં કયા કયા એલિમેન્ટ્સ કઈ રીતે ગોઠવેલા છે. તો સૌથી પહેલાં તો અહીંયા આપણે જોઈએ વિદ્યુત વિભાજ્ય. તો કે કોષની અંદર સહાયક વિદ્યુત વિભાજક તરીકે 99% KClનો યુઝ કરેલો છે અને સક્રિય વિદ્યુત વિભાજ્ય તરીકે 1% CdCl2નો વિદ્યુત વિભાજ્ય તરીકે ભરવામાં આવેલ છે, બરાબર. ત્યારબાદ ધ્રુવો. તો ધ્રુવ કેટલા હોય, 2 હોય. એ ધ્રુવ એટલે એનોડ અને બી ધ્રુવ એટલે કેથોડ, બરાબર. તો અહીંયા એ ધ્રુવ કેથોડ જે અહીંયા મેં જે લખ્યું છે એ પ્રમાણે એ કેથોડ છે. તો એની અંદર કઈ રીતનું છે તો કે કેપિલરીમાંથી ડ્રોપિંગ મર્ક્યુરીને, બરાબર, એને શું કહેવામાં આવે, કેથોડ તરીકે ગોઠવેલો છે, બરાબર. કેપિલરીની અંદર ડ્રોપિંગ મર્ક્યુરી ભરેલો છે, મર્ક્યુરી ભરેલો છે, બરાબર. જેનું ક્ષેત્રફળ ખૂબ જ ઓછું હોવાથી એને શું કહેવામાં આવે, માઇક્રો ઇલેક્ટ્રોડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ કેથોડનું કામ પૂરું. ત્યારબાદ એનોડનું જોઈએ તો કે જે પારો હોય એ તળિયે રાખવામાં આવેલો છે, બરાબર. પારો તળિયે રાખવામાં આવેલો છે જેને એનોડ તરીકે ઉપયોગમાં લીધેલ છે, બરાબર. તો આ બે ધ્રુવો થઈ ગયા. આટલું સમજ્યા બાદ અહીંયા નીચે આપણે જોઈએ તો આ અલગ અલગ પાર્ટ આપેલા છે. પહેલો ભાગ હતો કે કોષ કઈ રીતનો છે, એની અંદર શું શું ગોઠવાયેલું છે ને તે બધું જ, બરાબર. ત્યારબાદ આ જે છે ને તે પોલેરોગ્રાફીનો એક અલગ ભાગ છે. અલગ ભાગ મીન્સ કે જોડાયેલો છે, બરાબર. આ જે બધા હવે જે આ જે 4 જે મુદ્દા લખ્યા છે તે પોલેરોગ્રાફીના જ છે, બરાબર. પણ તે અલગ અલગ ભાગમાં મેં અહીંયા સમજાવેલા છે કે ભાઈ પોલેરોગ્રાફીના પ્રવાહો. તો ટોટલ 6 પ્રવાહો જે છે વિદ્યુત પ્રવાહો તેની વાત કરવાની છે.
ત્યારબાદ ખૂંદ જે છે બરાબર, એના કારણ અને અટકાવવાના ઉપાયો છે તે એક અલગ મુદ્દો છે. પછી જે પોલિયોગ્રાફી છે એટલે કે સહાયક વિદ્યુત વિભાજનના જે ઉપયોગો છે તે એક અલગ મુદ્દો છે. અને ગુણદર્શક અને ભારતમક પૃથ્થકરણ એ એક અલગ મુદ્દો છે બરાબર. એમ ટોટલ અહીંયા પોલેરોગ્રાફીની અંદર આપણે ટોટલ 4 અલગ અલગ વિભાગો વિસ્તારપૂર્વક આપણે સમજીશું બરાબર. તો સૌથી પહેલાં જે પોલેરોગ્રાફી જે છે તેના પ્રવાહો વિશે આપણે જોઈએ. તો 6 પ્રવાહ છે. પહેલું અવશેષ પ્રવાહ, બીજો નિર્ગમન પ્રવાહ, ત્રીજો પ્રસરણ પ્રવાહ, ચોથો સક્રિય પ્રવાહ, પાંચમો અધિતરંગ પોટેન્શિયલ અને વિદ્યુત આકર્ષણ બરાબર. આ જે ટોટલ 6 ભાગો છે વિદ્યુત પ્રવાહના તે આપણે આગળ જોઈએ બરાબર કઈ રીતના છે એમ. હવે જુઓ અહીંયા પોલેરોગ્રાફીના પ્રવાહો વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. ટોટલ વિદ્યુત જો પ્રવાહો કહીએ ને તો પ્રવાહો ટોટલ 4 આવશે. પહેલો અવશેષ પ્રવાહ, બીજો નિર્ગમન પ્રવાહ, ત્રીજો પ્રસરણ પ્રવાહ, ચોથો સીમિત પ્રવાહ અને ત્યારબાદ વિદ્યુત આકર્ષણ અને અધિતરંગ પોટેન્શિયલ. આ 2 એલિમેન્ટ અલગથી આવશે બરાબર. પણ તે અલગથી નહીં આવે, પરંતુ તે શું થશે કે તે નિર્ગમન પ્રવાહ અને પ્રસરણ પ્રવાહની વચ્ચે વિદ્યુત આકર્ષણ સંકળાયેલો હશે. ત્યારબાદ પ્રસરણ પ્રવાહ અને સીમિત પ્રવાહ વચ્ચે અધિતરંગ પોટેન્શિયલ સંકળાયેલો છે. તેવી રીતે હશે બરાબર. હવે અહીંયા એક આલેખ દોરેલો છે. વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ લાગુ પાડેલ વોલ્ટેજ ઈડીનો આલેખ દોરેલ છે. આ આલેખ આવી રીતે આખો દોરેલો છે બરાબર. જેમાં A, B, C અને D ટોટલ 4 બિંદુ આપેલા છે. જેમાં જે B બિંદુ છે તે શું દર્શાવે? 100% CD દર્શાવે છે. ત્યારબાદ અહીંયા જે A થી B જે આલેખ છે તે અવશેષ પ્રવાહ દર્શાવે છે. B થી C નિર્ગમન પ્રવાહ દર્શાવે. ત્યારબાદ C થી D જે છે પ્રસરણ પ્રવાહ અને સીમિત પ્રવાહ સૂચવતો હશે અથવા તો ઓવર વોલ્ટેજ સૂચવતો હશે. ID એક અલગ એક મુદ્દો છે બરાબર. અહીંયા શું દર્શાવેલું છે A થી B માં? તો કે K+ નું સ્તર આંશિક પ્રવાહ બરાબર એ દર્શાવેલું છે. અહીંયા K+ દર્શાવેલો છે. હવે આ જે આખું જે આલેખ દોરેલો છે તે કઈ રીતે આવ્યો છે અને કઈ રીતે મેં અહીંયા એ બધું લખ્યું છે તે અહીંયા નીચે આપણે ધીમે ધીમે જોઈએ. તો સૌથી પહેલો પ્રવાહ કયો? અવશેષ પ્રવાહ. તો કઈ રીતે છે તે આપણે જોઈએ. તો કે દ્રાવણ જે હોય બરાબર એનું વિઘટન શરૂ થાય એટલે શું થાય? તો કે પહેલાં દ્રાવણમાંથી થોડાક વિદ્યુત પ્રવાહ વહે છે બરાબર. આપણે જે કોષ હોય એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો શું થાય? કે ધીમે ધીમે વિદ્યુત પ્રવાહ પસાર થવાનો. જેથી શું થવાનું? તો કે અવશેષ પ્રવાહ એને કહેવાય છે બરાબર. જે ધીમે ધીમે વિદ્યુત પ્રવાહ પસાર થશે કેથોડથી એનોડથી કેથોડની અંદર જે વિદ્યુત પ્રવાહ પસાર થશે એને શું કહેવામાં આવશે? અવશેષ પ્રવાહ કહેવામાં આવશે. A થી B જો મેં અહીંયા સૂચવ્યું છે અવશેષ પ્રવાહ A થી B બરાબર. KD+2 માંથી CD થશે બરાબર. CD+2 માંથી CD થશે બરાબર. એ સૂચવતું અવશેષ પ્રવાહ છે. શું છે? તો કે વિદ્યુત પ્રવાહ જે આપણે શરૂઆતમાં પસાર કરીએ તે બરાબર. ત્યારબાદ આગળ જોઈએ કે ભાઈ KCl જેવા સહાયક વિદ્યુત વિભાજનના દ્રાવણમાં જ્યારે એ પારાના ટીપા પડે બરાબર, જે આપણો ડ્રોપિંગ મર્ક્યુરી હતો તેમાંથી ટીપા પડે એટલે શું થાય? ત્યારે K+ આયનનું વિઘટન થતું નથી, પરંતુ K+ આયનો પારાના ટીપા તરફ આકર્ષાય છે. જે દ્રાવણ જે હોય એમાં શું થાય છે કે ભાઈ જે આપણું ડ્રોપિંગ મર્ક્યુરી જે છે બરાબર, ડ્રોપિંગ મર્ક્યુરી ઇલેક્ટ્રોડ જે છે એમાં શું થાય કે ભાઈ પારાના ટીપા પડે ત્યારે શું થાય સહાયક દ્રાવણમાં કે K+ નું વિઘટન નહીં થાય, પરંતુ K+ ના મોલિક્યુલ શું કરશે? પારાની આજુબાજુ અહીંયા જે મેં દોરેલું છે તો પારાની આજુબાજુ K+ નું સ્તર રચાઈ જશે. હવે આ જે પારાના ટીપાના આસપાસ K+ આયનનું સ્તર રચાય છે બરાબર. આ જે રચાયા બાદ શું થશે કે એ જે ડ્રોપિંગ મર્ક્યુરી જે ઇલેક્ટ્રોડ છે બરાબર એની ચારે તરફ K+ ના જે આ સ્તર રચાઈ જાય છે એને શું કહેવામાં આવે છે? કન્ડેન્સર કહેવામાં આવે છે બરાબર. તે અહીંયા સૂચવેલું છે કે ભાઈ પારાની ઋણ ભારિત સપાટી ઉપર K+ ના ધનવીજ ભારના વાહક સ્તરોથી કન્ડેન્સર રચાય છે, જેમાં અલ્પ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય, જેને શું કહેવામાં આવે? તો કે અવશેષ પ્રવાહ કહેવામાં આવે છે. તો આ થઈ ગયો અવશેષ પ્રવાહનો આખો મુદ્દો. ત્યારબાદ આગળ કયો પ્રવાહ આવે છે તે આપણે જોઈએ. તો કે આગળ પ્રવાહ આવે છે નિર્ગમન પ્રવાહ. તો તે કઈ રીતના કામ કરે છે તે આપણે જોઈએ. આગળનો મુદ્દો છે કે નિર્ગમન પ્રવાહ. તો કે દ્રાવણમાંના જે ધન આયનો જે છે બરાબર એ કેથોડ પર જે પરિબળો દ્વારા પહોંચે બરાબર, એમાં 2 પરિબળો છે, વિદ્યુત આકર્ષણ અને પ્રસરણ પ્રવાહ. દ્રાવણમાંના ધન આયનો કેથોડ, દ્રાવણમાંના ધન આયનો એટલે શું થયા
કે સીડી જે મોલિક્યુલ રહ્યા એ કેથોડ મીન્સ કે DME ડ્રોપિંગ મર્ક્યુરી ઇલેક્ટ્રોડની પાસે પહોંચે, બરાબર. એના બે એલિમેન્ટ હોય, વિદ્યુત આકર્ષણ અને પ્રસરણ પ્રવાહ, બરાબર. તો આગળ અહીંયા જોઈએ, આગળના મુદ્દામાં આટલું સમજ્યા બાદ કે ભાઈ દ્રાવણમાં KCl જેવા સહાયક વિદ્યુત વિભાજ્યને આપણે જેમ જેમ એનું પ્રમાણ વધારવામાં આવે ત્યારે શું થાય, ઉમેરવામાં આવે છે, બરાબર. ત્યારે શું થાય છે તો કે બધા જ જે નિર્ગમન પ્રવાહનું વહન જે હોય ને K+ આયન દ્વારા થાય છે, બરાબર. ટૂંકમાં આ આખો મુદ્દો એવો કહેવા માંગે છે, નિર્ગમન પ્રવાહ એટલે શું એમ તમને સમજાવું તો કે જુઓ, જે ધન આયનો હોય ને એ કેથોડ સુધી પહોંચવા માટે શું કરે, બે વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે, વિદ્યુત આકર્ષણ અને પ્રસરણ પ્રવાહ, બરાબર. એ બે વસ્તુ થઈ. ત્યારબાદ આગળનો મુદ્દો એ છે કે ભાઈ આપણે વિદ્યુત વિભાજ્ય તરીકે સહાયક વિદ્યુત વિભાજક તરીકે KCl આપણે એડ કર્યું હતું, જેમાંનો જે K+ આયન હતો એ ક્યાં જોડાઈ ગયો હતો, DME સાથે, બરાબર, ડ્રોપિંગ મર્ક્યુરી ઇલેક્ટ્રોડ સાથે જોડાઈ ગયો હતો, બરાબર. તો શું થશે કે અહીંયા જે આપણો K+ મોલિક્યુલ છે એને પહોંચાડવા માટે, K+ આયન જે છે એને પહોંચાડવા માટે જે પ્રવાહની જરૂર પડે એને શું કહેવામાં આવે, નિર્ગમન પ્રવાહ કહેવામાં આવે છે. તો આ થઈ ગયો તમારો નિર્ગમન પ્રવાહનો મુદ્દો. ત્યારબાદ પ્રસરણ પ્રવાહ આપણો ID, આલેખની અંદર જે છેલ્લો જે પોઈન્ટ હતો ત્યાં ID કરી અને આપણે જે સૂચવતા હતા તે છે પ્રસરણ પ્રવાહ. તો તે કઈ રીતનો છે તે આપણે જોઈએ. તો કે B થી C સુધી પ્રસરણ પ્રવાહ જોવા મળશે, બરાબર. ત્યાં નિર્ગમન પ્રવાહ પણ જોવા મળશે, પરંતુ પ્રસરણ પ્રવાહ પણ ક્યાં જોવા મળશે. કઈ રીતે થશે તો કે દ્રાવણમાં KCl જેવા સહાયક વિદ્યુત વિભાજ્ય અધિક પ્રમાણમાં હોય છે. શા માટે અધિક પ્રમાણમાં હોય? કારણ કે 99% મીન્સ કે 99% પ્રમાણમાં આપણે શું એડ કર્યું હતું, KCl એડ કર્યું એટલા માટે. એટલે સમગ્ર નિર્ગમન પ્રવાહનું વહન K+ આયન દ્વારા થશે, બરાબર. સમગ્ર K+ આયન જે છે તેનું જે પ્રવાહ જે હશે, જે DME પાસે પહોંચવાનું, તે કોના દ્વારા થશે, નિર્ગમન પ્રવાહ દ્વારા. તેથી K+ આયનો કેથોડને ઘેરી વળે છે. આપણે જે K+ આયનો હોય શા માટે ઘેરી વળે, કારણ કે નિર્ગમન પ્રવાહ દ્વારા જે દ્રાવણમાંના K+ મોલિક્યુલ્સ હશે તે ક્યાં જોડાઈ જશે, DME સાથે. એટલા માટે થઈને શું થશે કે ભાઈ K+ આયનોનું ડ્રોપિંગ મર્ક્યુરીની આસપાસ સ્તર રચાશે. હવે દ્રાવણમાંના CD+2 આયનો હોય એનું વિદ્યુત આકર્ષણથી કેથોડ ધ્રુવ પર શું થાય તો કે કોઈ પણ પ્રકારનું તે વહન દ્વારા તે પહોંચશે નહીં, બરાબર. જે દ્રાવણમાંના CD+ આયનો હોય, બરાબર, એ વિદ્યુત આકર્ષણથી કેથોડ ધ્રુવ પર જઈ શકવાના તો છે નહીં, બરાબર. કારણ કે તે કેલ્શિયમ એટલે શું કહેવાય, પોટેશિયમ પ્લસ જેવા મોલિક્યુલ જેટલા હલકા નથી, બરાબર. પરંતુ શું થશે કે જે CD+2 આયનો હોય છે ને, જે પ્રસરણ પ્રવાહ દ્વારા ત્યાં પહોંચશે, ક્યાંથી, દ્રાવણમાંથી DME પાસે, બરાબર. એટલે દ્રાવણમાંના CD+2ની સાંદ્રતા કેથોડ પરની સાંદ્રતા કરતાં કેવી હોવાની ભાઈ, વધારે પ્રમાણમાં નહીં હોય પરંતુ ઓછા પ્રમાણમાં હશે. પરંતુ જે વિઘટન વોલ્ટેજના કારણે શું થશે કે ભાઈ CD+2 આયન મીન્સ કે પ્રસરણ પ્રવાહ દ્વારા CD+2 આયન DME સાથે જોડાશે, બરાબર. તો શું થશે કે ભાઈ CD+2ની સાંદ્રતા છે, બરાબર, એ દ્રાવણમાં જેમ જેમ વધે, બરાબર, એટલે કેથોડ ઉપર તેમ તેમ ઘટશે. એટલે શું થશે કે ભાઈ CD+2 આયન ફક્ત પ્રસરણ પ્રવાહ દ્વારા જ કેથોડ પર પહોંચશે, બરાબર. એટલે શું થયું કે ભાઈ જે K+નું જે આ સ્તર રચાઈ ગયું હતું, બરાબર, સ્તર રચાઈ ગયું નિર્ગમન પ્રવાહ દ્વારા. ત્યારબાદ પ્રસરણ પ્રવાહ દ્વારા શું થશે કે ભાઈ જે CD+2 જે આયન જે છે તે ક્યાં જોડાશે, DME પાસે જોડાશે. એટલે બી બિંદુએ CD+ જે આયનનું દ્રાવણનું પ્રમાણ કેવું થશે, 100% થઈ જશે, બરાબર. એટલે આગળ જોઈએ તો કે દ્રાવણમાંથી જે કેથોડ પર CD+2 આયન પહોંચશે તે શાના દ્વારા પહોંચે તો કે સાંદ્રતાની સંખ્યામાં જે વધારો થાય છે એના દ્વારા પહોંચશે, ક્યાં તો કે કેથોડ પર, બરાબર. અને જો આ દ્રાવણની સાંદ્રતાની સંખ્યામાં વધારો થાય અને CD+2 આયન ત્યાં પહોંચે, ક્યાં, કેથોડ પર, તો એને શું કહેવાય, પ્રસરણ પ્રવાહ કહેવાય. પરંતુ પ્રસરણ પ્રવાહ અટકશે ક્યારે તો કે 100% CD+2 આયનો જે DME આપણો ડ્રોપિંગ મર્ક્યુરી ઇલેક્ટ્રોડ જે છે એની સંપર્ક સપાટીએ જમા થઈ જશે. ત્યારે શું થશે, પ્રસરણ પ્રવાહ અટકશે અને એના દ્વારા શું થશે તો કે પ્રવાહ અચળ મળશે. ક્યારે તો કે 100% બી બિંદુએ 100% CD+2ના ઇલેક્ટ્રોડ બધા CD+2ના જે ધન આયનો છે તે બધા કેથોડ
ધ્રુવ પર જોડાઈ જશે ત્યારબાદ શું થશે? પ્રવાહ અચળ મળશે, અને આ જે પ્રવાહ અચળ મળશે એને શું કહેવામાં આવશે? સીમિત પ્રવાહ કહેવામાં આવશે. અને સીમિત પ્રવાહ એટલે કે આઈડી વિરુદ્ધ અચળ શું કહેવાય? આઈડી સી જે છે, બરોબર, મીન્સ કે પ્રસરણ પ્રવાહ એ ધન આયનોનું પ્રસરણ કરાવશે, બરોબર. તો આ થઈ ગયું કે ભાઈ પોલેરોગ્રાફીની અંદર ટોટલ જે આપણા 6 એલિમેન્ટ હતા, બરોબર, તો એ કઈ રીતે કામ કરશે તે આપણે સૂચવવા માટે આટલું આપણે સમજ્યા, બરોબર. આગળ જોઈએ કે ભાઈ અધિતરંગ પોટેન્શિયલ, બરોબર. હવે જે સીમિત પ્રવાહ સુધીનું અહીંયા સમજ્યા બાદ આગળ અધિતરંગ પોટેન્શિયલ આવશે, એ આપણો મુદ્દો. તો તે કઈ રીતે આવશે કે ભાઈ જે પ્રસરણ પ્રવાહના મધ્ય બિંદુએ સક્રિય ધન આયનનું 50% રિડક્શન થાય, તેથી આ બિંદુના પોટેન્શિયલને અધિતરંગ પોટેન્શિયલ કહેવામાં આવે. અધિતરંગ પોટેન્શિયલ મીન્સ કે શું? અહીંયા આપણે જોઈએ કે ભાઈ CD+2 જે મોલિક્યુલ છે, બરોબર, એ માનો કે 50% ક્યાં પહોંચ્યું કે ભાઈ ડ્રોપિંગ મર્ક્યુરી પાસે પહોંચ્યું. તો એ સમયે જે 50% રિડક્શન જે થશે, બરોબર, એને શું કહેવામાં આવશે? અધિતરંગ પોટેન્શિયલ કહેવામાં આવશે. જેથી ધન આયનના જે આ પ્રકાર દર્શાવી શકાય છે, બરોબર, અને તેના ગુણ પરથી સક્રિય આયનોનું ગુણદર્શક પૃથ્થકરણ કરી શકાય છે. અને જેને શું કહેવામાં આવશે? તો કે આઈડી ચલે છે સી ના આધારે ભારત્મક પૃથ્થકરણ કરી શકાય છે, બરોબર. અને જો અહીંયા આપણે ભારત્મક પૃથ્થકરણ કરી શકતા હોઈએ આલેખના અભ્યાસ દ્વારા, તો એનો શું થયું કે ભાઈ પોલેરોગ્રાફીની એક આખી પદ્ધતિનું આપણે અહીંયા અભ્યાસ કર્યો એમ કહેવાય છે, બરોબર. પોલેરોગ્રાફીની અંદર કઈ વસ્તુ જોઈ હતી આપણે જોઈ લઈએ. તો કે પોલેરોગ્રાફીની અંદર આપણે જોયું હતું અવશેષ પ્રવાહ, નિર્ગમન પ્રવાહ, પ્રસરણ પ્રવાહ, સીમિત પ્રવાહ, વિદ્યુત આકર્ષણ અને અધિતરંગ પોટેન્શિયલ આપણે જોયું. જેની અંદર અવશેષ પ્રવાહ, નિર્ગમન પ્રવાહ અને પ્રસરણ પ્રવાહ જે છે આપણા મેઇન મુદ્દા હતા. સીમિત પ્રવાહ ક્યારે મળતો હતો? ત્યારે કે જ્યારે 100% ઈડીના જે CD+2ના મોલિક્યુલ્સ પહોંચી જતા હતા અને પ્રવાહ અટકી જતો હતો વિદ્યુત પ્રવાહ, ત્યારે આપણને સીમિત પ્રવાહ મળતો હતો. વિદ્યુત આકર્ષણ શા માટે? K+ આયનો જે વિદ્યુત આકર્ષણ દ્વારા પહોંચે છે તે માટે, અને CD+2 આયનો વિદ્યુત આકર્ષણ દ્વારા પહોંચી શકશે નહીં DME પાસે, એ માટે. અને ત્યારબાદ અધિતરંગ આવૃત્તિ, તો કે 50% રિડક્શન થયા બાદ જે મોલિક્યુલ જે બિંદુએ આપણને મળે છે, બરોબર, આપણો આલેખ, એને શું કહેવામાં આવશે? અધિતરંગ પોટેન્શિયલ કહેવામાં આવશે. અવશેષ પ્રવાહ, તો કે જ્યારે જે અલ્પ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એને શું કહેવામાં આવશે? અવશેષ પ્રવાહ કહેવામાં આવશે. નિર્ગમન પ્રવાહ, તો કે તે શું થશે ભાઈ કે K+ મોલિક્યુલને દ્રાવણમાં K+ મોલિક્યુલને ડ્રોપિંગ ઇલેક્ટ્રોડ જે છે આપણો, બરોબર, એની સપાટી પર ચોંટાડી દેશે, તે એક મુદ્દો છે. અને ત્યારબાદ પ્રસરણ પ્રવાહ, તો કે CD+2ના જે મોલિક્યુલ્સ જે હોય, બરોબર, એને પહોંચાડવાનું કામ પ્રસરણ પ્રવાહ કરશે, બરોબર. તો આ થઈ ગયા પોલેરોગ્રાફીની અંદર આપણા અલગ અલગ મુદ્દાઓ અને વિદ્યુત પ્રવાહ, બરોબર. ત્યારબાદ આગળના જે મુદ્દા હતા ખંડ, એના ઉપયોગ અને ગુણદર્શક અને ભારતમાં પૃથ્થકરણ કઈ રીતના છે તે આપણે જોઈએ. આગળનો મુદ્દો છે કે ખૂંદ. હવે આ ખૂંદ કઈ રીતનું છે અને શું છે તે આપણે જોઈએ. આપણે આગળ અત્યાર સુધીમાં આપણે જોયું તો કે જે આપણે જે પોલેરોગ્રાફી છે એની અંદર આપણે અત્યાર સુધીમાં કોષ અને કોષ કઈ રીતે કાર્ય કરે છે તેની કાર્ય પદ્ધતિ શું છે તે આપણે જોઈ હતી, બરોબર. પરંતુ અહીંયા આપણે શું જોઈએ કે ભાઈ આલેખ જે આપણને મળે છે એ આખો આલેખ મળે છે ત્યારે અમુક સમયે શું થાય કે આલેખની અંદર ત્રુટીઓ આવે છે. આ જે ત્રુટીઓ આવે છે તેને ખૂંદ તરીકે ઓળખવામાં આવે છે, અને તે કઈ રીતે છે તે આપણે જોઈએ. જુઓ કે ભાઈ ડ્રોપિંગ મર્ક્યુરી જે છે, બરોબર, એને ધ્રુવ ઉપર વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજનો આપણે આલેખ મેળવી. હવે તે વખતે ચોક્કસ કાળજી ન લેવામાં આવે ને તો આલેખમાં વિકૃતિ સર્જાય છે, અને આ વિકૃતિને ખૂંદ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. તો આ થઈ ગયું ખૂંદ શું છે તેની વ્યાખ્યા. હવે જો પોલેરોગ્રાફી પદ્ધતિમાં સક્રિય આયનો પ્રસરણ પ્રવાહ દ્વારા જ કેથોડ પર પહોંચે છે. પોલેરોગ્રાફીની અંદર પ્રસરણ પ્રવાહ દ્વારા જ કેથોડ ઉપર શું પહોંચે? સક્રિય આયનો પહોંચે, મીન્સ કે CD+2ના મોલિક્યુલ કોના દ્વારા પહોંચે? પ્રસરણ પ્રવાહ દ્વારા. પરંતુ થાય શું કે ભાઈ ખૂંદ જે ઉત્પન્ન થવાનું કારણ એટલું જ છે કે ભાઈ ધન આયનો મીન્સ કે પ્રસરણ પ્રવાહ દ્વારા પહોંચતા સક્રિય જે આયનો જે છે તે શું કરે? પ્રસરણ પ્રવાહનો ઉપયોગ ન લેતા બીજી કોઈ ક્રિયા દ્વારા કેથોડ પર પહોંચે,
જો બીજી કોઈ ક્રિયા દ્વારા કેથોડ ઉપર પહોંચે ત્યારે આપણો જે આલેખ જે છે બરાબર એની અંદર આવી રીતે બેન્ડિંગ જોવા મળે તો એને શું કહેવામાં આવે તો કે તેને ખૂંદ કહેવામાં આવે છે બરાબર. તો અહીંયા શું કર્યું છે વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજનો આલેખ દોર્યો છે, આલેખ સુરેખ મળે છે આવી રીતે બરાબર. પરંતુ અહીંયા શું થાય છે કે ભાઈ એક બેન્ડ જોવા મળે છે મોટો બરાબર. આ જે બેન્ડ જોવા મળે છે શું કહેવામાં આવે ખૂંદ કહેવામાં આવે બરાબર. અને એનું કારણ શું છે તો કે એનું કારણ એટલું જ છે, બે જ કારણ છે કે ભાઈ મર્ક્યુરી હલી જવાને લીધે જે આપણો DME ડ્રોપિંગ મર્ક્યુરી ઇલેક્ટ્રોડ જે છે તે હલી જાય ત્યારે શું થાય તો કે અહીં આપણને ખૂંદ જોવા મળે. અને બીજું તો કે અન્ય અધિશોષણ થવાને લીધે શું થાય તો કે ખૂંદ જોવા મળે બરાબર. અને તેના ઉપાયો તો અહીંયા આપણે જો ઉપાયો જોઈએ તો કઈ રીતના છે તો પહેલું તો કે જિલેટીનનો ઉપયોગ કરવામાં યોગ્ય પ્રમાણમાં જિલેટીનનો આપણે ઉપયોગ કરીએ તો શું થાય આપણને જે ખૂંદ જોવા મળે છે તે ખૂંદ નહીં જોવા મળે બરાબર. અને તાજું દ્રાવણ બનાવવામાં આવે બરાબર. જ્યારે આપણે જિલેટીનનો યુઝ કરીએ ત્યારે તાજું જિલેટીનનું દ્રાવણ બનાવવું પડે. શા માટે તો કે તે બહુ સરળતાથી બગડી જાય છે એટલા માટે. અને બીજું છે તો કે મિથાઇલ રેડ સૂચક તરીકે આપણે ઉપયોગ કરીએ તો પણ ખૂંદ ના જોવા મળે. અને હાઇડ્રોજન ક્રોસ 100 એનું જે દ્રાવણ છે 0.2% જે હોય દ્રાવણ એનો આપણે યુઝ કરીએ આપણા પોલેરોગ્રાફીની અંદર તો શું જોવા મળે કે તો આપણને ખૂંદ જોવા મળતો નથી બરાબર. તો આ થઈ ગયું ખૂંદનો ટોપિક. ત્યારબાદ આગળ જોઈએ કે ભાઈ સહાયક વિદ્યુત વિભાજનનો ઉપયોગ પોલેરોગ્રાફીમાં કઈ રીતે હોય છે તે આપણે જોઈએ કે ભાઈ સહાયક વિદ્યુત વિભાજનનું પોલેરોગ્રાફીમાં કાર્ય. સહાયક વિદ્યુત વિભાજનનો ઉપયોગ આપણે ક્યાં કરીએ તો પોલેરોગ્રાફીની અંદર જે KCl નો જે આપણે હતા 99% એડ કર્યું તે શું હતું સહાયક વિદ્યુત વિભાજ્ય હતું બરાબર. તો એની અંદર શું છે તો કે ભાઈ ડ્રોપિંગ મર્ક્યુરી જે છે બરાબર એનો ધ્રુવ પાસે દ્રાવણમાંથી સક્રિય આયનોનું પ્રસરણ પામે છે બરાબર. કયા પ્રવાહ દ્વારા તો કે નિર્ગમન પ્રવાહ દ્વારા અને પ્રસરણ પ્રવાહ દ્વારા. ડ્રોપિંગ મર્ક્યુરી જે ધ્રુવ છે એની પાસે દ્રાવણમાં રહેલા સક્રિય આયનોનું પ્રસરણ થાય છે અને તે પહોંચે છે ક્યાં તો કે ડ્રોપિંગ મર્ક્યુરી ધ્રુવ પાસે નિર્ગમન પ્રવાહ દ્વારા અથવા તો પ્રસરણ પ્રવાહ દ્વારા બરાબર. તેવી જ રીતે કે જે દ્રાવણમાંના સહાયક વિદ્યુત વિભાજ્ય આયનો જે હોય ધન આયનો તે ડ્રોપિંગ મર્ક્યુરી પાસે પહોંચે છે કયા પ્રવાહ દ્વારા તો કે નિર્ગમન પ્રવાહ દ્વારા બરાબર. નિર્ગમન પ્રવાહ દ્વારા બરાબર. તો શું થાય કે ભાઈ પોલેરોગ્રાફી પદ્ધતિમાં સક્રિય આયનોનું વહન પ્રસરણ પ્રવાહ દ્વારા જ થાય છે. પોલેરોગ્રાફી પદ્ધતિમાં સક્રિય આયનોનું વહન પ્રસરણ પ્રવાહ દ્વારા થાય છે બરાબર. જ્યારે સહાયક વિદ્યુત વિભાજનો જે ધન આયન હોય તે નિર્ગમન પ્રવાહ દ્વારા તેનું પ્રસરણ થાય છે અથવા તો વિદ્યુત આકર્ષણ દ્વારા પહોંચે છે બરાબર. તો શું થાય કે ભાઈ જે નિર્ગમન પ્રવાહ જે હોય બરાબર અહીંયા એની યુઝેબિલિટી હોતી નથી બરાબર. તો એનો શું થયો તો કે ભાઈ સક્રિય આયનના દ્રાવણમાં જ્યારે વધારે પ્રમાણમાં સહાયક વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ ઉદાહરણ તરીકે KCl તો શું થાય તો કે સરળતાથી શું થાય કે ભાઈ નિર્ગમન પ્રવાહ અને પ્રસરણ પ્રવાહ બંનેનો યુઝ થઈ શકે અને આપણને આપણા જે પોલેરોગ્રાફી છે એની અંદર ત્રુટિ ના જોવા મળે બરાબર. એનો અર્થ શું થયો તો કે ID વિરુદ્ધ C બરાબર મીન્સ કે પ્રસરણ પ્રવાહ અને સાંદ્રતા એ બંને એકબીજા સાથે સંબંધમાં રહે છે બરાબર. તો એનો અર્થ શું થયો કે ભાઈ સહાયક વિદ્યુત વિભાજક તરીકે KCl છે Na2SO4 છે NaOH છે વગેરેનો જો આપણે યુઝ કરીએ તો શું થાય તો કે તેનાથી જે ડ્રોપિંગ મર્ક્યુરી ધ્રુવ પાસે જે દ્રાવણમાંના સક્રિય આયનો જે છે એનું પ્રસરણ પ્રવાહ દ્વારા જ થાય બરાબર. નિર્ગમન પ્રવાહ દ્વારા ન થાય બરાબર. અને તે નિર્ગમન પ્રવાહ દ્વારા અટકી જાય. નિર્ગમન પ્રવાહનું પ્રસરણ અને વિદ્યુત આકર્ષણ દ્વારા શું થાય કે ભાઈ જે સહાયક જે વિદ્યુત વિભાજ્ય જે ઉમેર્યું છે એના જે ધન આયનો છે તેનું પ્રસરણ થાય. એટલા માટે થઈને સહાયક વિદ્યુત વિભાજ્ય આપણા દ્રાવણની અંદર વિદ્યુત વિભાજ્યની અંદર ઉમેરવામાં આવે છે બરાબર. તો આ થઈ ગયું સહાયક વિદ્યુત વિભાજ્યનું કાર્ય. ત્યારબાદ આગળ જોઈએ આપણો છેલ્લો મુદ્દો છે આ કે ભાઈ પોલેરોગ્રાફી દ્વારા ગુણદર્શક અને ભારદર્શક પૃથ્થકરણ ગુણાત્મક પૃથ્થકરણ અને ભારાત્મક પૃથ્થકરણ પોલેરોગ્રાફી દ્વારા કઈ રીતનું છે તે આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો ગુણદર્શક પૃથ્થકરણ તો એની અંદર કઈ રીતે છે તો ભાઈ પોલેરોગ્રાફી પદ્ધતિ જે છે તેની અંદર વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ લાગુ પાડેલ વોલ્ટેજનો આપણે આલેખ દોરીએ તો 0 થી 2 વોલ્ટ વચ્ચેનો આલેખ આવે છે. લગભગ બધા જ ધન આયનોનું રિડક્શન થઈ જાય છે. અને શું થાય છે તો કે પોલેરોગ્રાફી અધિતરંગ પોટેન્શિયલની ગણતરી અથવા તો તેના મૂલ્યો ધન આયનોની પરખ
અથવા તો ગુણાત્મક પૃથ્થકરણ તરીકે એનો યુઝ થાય છે. શું છે એ તમને સમજાવું ફરીથી એકવાર કે ભાઈ પોલિયોગ્રાફીની અંદર આપણે વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ લાગુ પાડેલ વોલ્ટેજનો આલેખ દોરીએ. આપણે આલેખ અહીંયા દોર્યો તો એમાં શું થયું તો કે ભાઈ લાગુ પાડેલ ધન આયનો જેટલા પણ હોય એ બધાનું રિડક્શન થઈ જાય. હાલો રિડક્શન થઈ ગયું. આપણને અહીંયા બી બિંદુ આગળ જતાં અધિતરંગ જે પોટેન્શિયલ છે તે પણ મળી ગયું, એનું મૂલ્ય મળી ગયા, બરાબર. એનું મૂલ્ય શું મળ્યું? E/2 મળ્યું, બરાબર. તો એ જે E/2 મળ્યું એ શું થયું આપણું કે ધન આયનોની પરખ થઈ અથવા તો એનું ગુણાત્મક પૃથ્થકરણ થયું, બરાબર. તો આ એનો આલેખ દોર્યો છે વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજનો, જેની અંદર આવી રીતે A, B અને C અને D બિંદુઓ છે, જેમાં ID શું છે? પ્રસરણ પ્રવાહ છે. અને અહીંયા B E/2 મીન્સ કે અર્ધ તરંગ પોટેન્શિયલ આપણને મળ્યો, બરાબર. તો આ થઈ ગયું ગુણાત્મક પૃથ્થકરણ. ત્યારબાદ ભારતમાં પૃથ્થકરણમાં જોઈએ તો કે પોલિયોગ્રાફી જે છે એમાં પ્રસરણ પ્રવાહ ચલે છે આયનોની સાંદ્રતા, બરાબર. પ્રસરણ પ્રવાહ અને આયનોની સાંદ્રતા વચ્ચે સંબંધ હોય છે, એકબીજાના સમપ્રમાણમાં હોય છે. તો એના દ્વારા આપણને ભારતમાં પૃથ્થકરણ, પારદર્શક પૃથ્થકરણની વેલ્યુઝ આપણને મળે છે, બરાબર. તો આ થઈ ગયું એનું સમીકરણ. કઈ રીતનું છે તો કે ID ઇઝ ઇક્વલ ટુ 605 C1 ઇન્ટુ N1 ઇન્ટુ M2/3 ઇન્ટુ D1/2 અને ઇન્ટુ T1/6 છે, બરાબર. જ્યાં K ઇઝ ઇક્વલ ટુ 605 N M2/3 D1/2 અને T1/6 છે. તો શું થશે કે ભાઈ ID ઇઝ ઇક્વલ ટુ KC થશે, જ્યાં K જે છે, બરાબર, એને આપણે અચળાંક તરીકે આપણે લઈ લઈએ, બરાબર. તો શું થશે? ID ચલે છે C થશે, બરાબર. તો એનો અર્થ એવો થયો કે પ્રસરણ પ્રવાહ વિરુદ્ધ કોન્સન્ટ્રેશન પણ એક અલગ મીન્સ કે આયનોની સાંદ્રતા સૂચવે છે. તો એનો અર્થ એવો થયો કે ભારતમાં પૃથ્થકરણ આપણને પોલિયોગ્રાફી દ્વારા મળશે, બરાબર. તો આ થઈ ગયું આખું પોલિયોગ્રાફી અહીંયા પૂરું. અને તમારું જે યુનિટ નંબર 1 જે છે તમારા ફિઝિકલ કેમિસ્ટ્રી 605ની અંદર EMF યુનિટ નંબર 1 તે અહીંયા પૂરું થાય છે, બરાબર. થેન્ક યુ.